ઇન્દ્રાન માણસને બધા બનાવ્યા તે દી અમારે ક્યાં કરમ હતા? વાહ બાપ. હવે તો હું કર્મ પ્રમાણે જન્મ દે બરોબર છે. પહેલી વખત સૃષ્ટિ ઉત્પન્ન કરી તે દી અમારે ક્યાં કરમ? અને પછી તરત મહાત્માજી માફી માગી લીધી કે હે પરમાત્મા, મારાથી પૂછાઈ ગયું, માફ કરી દે. કુવા હોની ડેડિકી પરમના લીધે પાર હું તો એ કુવાની ડેડિકી છું, તારો પાર પામી હગાય નહીં, એમ કરીને માફી માગી. પ્રશ્ન કરે એટલે આવા જ્યારે પ્રશ્નો ઉત્પન્ન થાય એને જિજ્ઞાસા કીધી છે. 4 પ્રકારના ભક્તો કીધા ભગવાને: આરતી, અર્થાર્થી, જિજ્ઞાર્થી, મોક્ષ. ગીતાની અંદર 4 પ્રકારના ભક્ત કીધા. આરતી અતિ સંકટમાં આવે જે સમરણ થઈ જાય એ આરતી. અર્થાર્થી અર્થ માટે, કામ માટે, ધન માટે, દોલત માટે. જિજ્ઞાર્થી જિજ્ઞાસા જાગી કે આ બધું શું છે, કેમ થતું, તો એમાંથી કંઈક મળે એને ખોજી કહેવાય. એ જ્ઞાનનો માર્ગ છે. અને પછી મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા વાળો. એ તો પછી બહુ ઊંચી વાત છે. એ આત્મસુખની વાત છે. સુખ 4 પ્રકારના દુનિયામાં આપણા છે. 4 પ્રકારના સુખ. પેલું સુખ શરીર. શરીર નેર્યું હોય તો બધા સુખ થઈ જાય. પેલું સુખ શરીર. બીજું સુખ કુટુંબ. ધન હોય, દોલત હોય, પૈસો હોય. બરાબર. પણ થાયકો પાયકો આદમી ઘીરે આવે ત્યાં બાઈ હોરી હરગાવીને બેઠી હોય, ઓને તો કુંભનો ઘડો જ કાઢવાનો હોય. આ સુખનો કહેવાય. ભાઈઓ ભેરા બેન ખાઈ ન હકે, ત્યાં એકાબીજાને જોવે ત્યાં ડાયસિયા કરતા હોય, તો એ સુખ ન કહેવાય. તો બીજું સુખ કુટુંબનું હોવું જોઈએ. પેલું શરીર સુખ, શરીરનો આનંદ હોવો જોઈએ. પાણો ખાઈ પાણી પતી જવું જોઈએ. બીજું સુખ કુટુંબ. ત્રીજું સુખ રાજ્યનું. તમે જે રાજ્યમાં રહેતા હો ને ત્યાં સુખ હોવું જોઈએ. તમે 5 વાગ્યા ઘરમાં ઘરી જવું પડતું હોય ને સવારે 10 વાગ્યા પછી બાયણે નીકળી શકતા હો, એવી ગુંડાગર્દીવાળું રાજ્ય હોય ને તો એ છોડી દેવું, એમાં રહેવું ન હોય. બીજું સુખ રાજ્યનું. એવું શાસન હોય, એવો વહીવટ કરતા હોય, એનું સુખ હોય. ચોથું સુખ છે એ પછી આત્મનું સુખ છે. એ મોક્ષની પ્રાપ્તિનું. એને આત્મજ્ઞાની આત્મ સુખ જે મને તો બહુ ઊંચી વાત કહી. આ 3 સુખ તો માણાને હોવા જોઈએ: શરીરનું, કુટુંબનું અને રાજ્યનું. અને એ 3 માટે પ્રયત્ન કરવા. પેલા આ 3 માટે પ્રયત્ન કરવા જોઈએ. મોક્ષની વાતો, ગુરુગમની વાતો પછી મંડાય. ગુરુગમ્યું ને બધું છે ને પછી પેલા આ 3 હોવા જોઈએ. ભગવાન બુદ્ધને જઈને કોકે પૂછ્યું હતું કે આત્મા અને પરમાત્મા વિશે તમે કાંઈ કહો. ભગવાન બુદ્ધ કે તને બાણ લાગે તો પેલો કયું કામ કર્યું? બાણ કાઢવાનું કર્યું કે કઈ ફેક્ટરીમાં બન્યું, ક્યાંથી આવ્યું, કેણીએ છૂયું, તપાસ કરવાની કર્યું. કે પેલું કામ તો બાણ કાઢવાનું કરો. એ તો માણા થઈને જન્મો છો, પેલા માણા થઈ જાય પછી મોક્ષ ને જે કાંઈ. તો જે પગમાં છે ત્યાં માણા નદી નથી કરો અને ઝાપે ઝાલકું નાખવા. તો પેલા પોતાના શરીરનું વિચારવું. એ સુખ ક્યારે મળે? સુવ્યવસ્થિત ખોરાક હોય, સુવ્યવસ્થિત આયોજન હોય એનું. હું બેહું, ઉઠવું, જાગવું, આહાર, વિહાર, પરિચર્યા. તો કે 4 વસ્તુ છે: આહાર, વિહાર, પરિચર્યા અને ઔષધિ. ઔષધિ તો 4થે પ્રકારે આવે. પહેલાં તમારો આહાર બરોબર હોય, પછી વિહાર બરોબર હોય, જેટલું હાલવાનું હોય એટલું હાલવું. વિહાર બરોબર હોય. આ 2 બરોબર હોય ને તો પરિચર્યાની જરૂર ન પડે. પરિચર્યાની જરૂર ન પડે ને પછી ઔષધિની જરૂર ન પડે. તો પેલો આહાર, મારે હું ખાવું, હું ન ખાવું. અને એના માટે ગીતાનો આખો 17મો અધ્યાય છે ને એ આખો ગુણત્રિયા વિભાગ્યો. ભગવાન કૃષ્ણે કીધું તમારે સાત્વિક બનવું હોય તો હું ખાવું, રાજસિક બનવું હોય તો હું ખાવું, તામસી બનવું હોય તો હું ખાવું. આ બધું ગીતાએ આપ્યું છે. આપણે એમાં બહુ ઊંડા નહીં. મારે એક ભગવતીનો પ્રસંગ કેવો છે.
તો પેલું સુખ એ શરીરનું સુખ છે, બીજું કુટુંબ. ભગવાને આપણને દીધું હોય તો કુટુંબના ભાઈ દીકરાને વેલસેટ કરવું હોય. ભાઈનું ઘર નબળું હોય તો એના દીકરાને વેલસેટ કરવું. એ આપણું આખું કુટુંબ વેલસેટ હોય તો પછી મામા ફૂઈના કાકા ભત્રીજાના જે કોઈ હોય ને વાહ બાપ. એના છોકરાને વેલસેટ કરવા. એ બધા તરતા હોય, એ બધાને કાંઈ જરૂરિયાત ન હોય તો પછી નાઇટના 5 ટેલેન્ટેડ હા છોકરાને ગોતીને એને વેલસેટ કરવા. અને એ સારી રીતે વેલસેટ થઈ જાય ને તો પછી ગામમાં કોઈ પણ જ્ઞાતિ જોયા વિનાનો ગામનો જે છે છોકરો હોય ને કે ભાઈ ટેલેન્ટેડ છે, આ કંઈ કરી શકે એમ છે પણ આને સગવડતા નથી, તો એને ઊંચે લેવાની કોશિશ કરી. આ બધા સુખ છે. સુખ. આ બધા સુખ છે. આમાંથી સુખે મળે. તમને લેતા આવડે ને તો કોઈના છોકરાને મદદ કરો ને એમાંથી સુખ મળે. એ બધી નોખી બાતનું સુખ હોય. તો આ કુટુંબનું સુખ છે. ત્રીજું પ્રદેશનું સુખ. જે પ્રદેશમાં રહેતા હોય ત્યાં આપણો ધંધો યોગ્ય હોય તો ત્યાં રહેવાય. નકર પ્રદેશ મૂકી દેવું. જીતે કુંજું કાઢ્યું, જીતે ને ધોળા કગ, જ્યાં કુંજું કાઢ્યું થઈ જાય, ધોળા કાગડા થઈ જાય, આટલું પરિવર્તન થઈ જાય. જીતે કુંજું કાઢ્યું, જીતે ને ધોળા કગ, એથી પરેના પગ, પછી દેવા ડબરી કાઢ. અરે બાપા. વાહ. આ મુઠ્ઠી એકના ખાડા હાટું થઈને એથી સેટું જવું પડે ને તો કવિ કે વયું દવાય. જો આ સુખ ન હોય તો, જે રાજ્યમાં રહી રાજ્યમાં સુખ ન હોય તો આટલું દૂર જવું પડે ને તો વયું જવું જોઈએ, પણ ત્યાં સુખ હોવું જોઈએ. જોઈએ. તો આ 3 સુખ પ્રાપ્ત કરવું હોય. પછી ચોથું તો એ સદગુરુ મળે. આમાં શું છે કર્યા દેવું ખબર? સારું સારું કરી દેવાય ને સારું સારું પામી દેવાય, સારું સારું કરી દેવાય ને સારું સારું પામી દેવાય. એટલે હારા હારા કુળમાં જન્મ આવતો જાય, એ આવતો જાય ને વળી પછી સારું સારું કરી વળી પછી સારું સારું પામી તો સૌથી સારું છે ને જેને સત્યમ શિવમ સુંદરમ કહેવામાં આવે એ પ્રાપ્ત થાય. વાહ બાપા. કારણ કે આપણે એમ કે ફલાણા ભાઈ બહુ રૂપાળા ને ફલાણા બેન બહુ રૂપાળા ને ફલાણાની ભેંસ બહુ રૂપાળી, ફલાણાનું બળદ બહુ રૂપાળો. ભાઈ રૂપાળો નથી, બાઈ રૂપાળા નથી, બેન રૂપાળી નથી, બળદ રૂપાળો નથી, ભેંસ રૂપાળી નથી. રૂપાળો આત્મા છે. અરે અરે બાપ. આત્મા નીકળી જાય ને એટલે બળદને કોઈ 1 કલાક નો હાંસવે ને ભેંસને કોઈ કલાક નો હાંસવે, ભાઈને નો હાંસવે ને બાઈને નો હાંસવે. વાહ બાપ. જો રાખી મૂકે તો ફૂલા ઢોલ થાય અરે બાપ. અને બીજો દી થાય જ મંડે ગંધાવા. તો હું રૂપાળું હું હતું તો એમાંથી તે વયું ગયું ને એ રૂપાળું હતું. એટલે ને સત્યમ શિવમ સુંદરમ. સુંદરમાં સુંદર હોય તો એ છે. તો હારું હારું કરી જાવ, હારું હારું પામી જાવ, હારું હારું કરી જાવ, હારું હારું પામી જાવ. એક જન્મ એવો આવશે કે સારો સદગુરુ મળી જાય અને તેથી બેડો પાર થઈ જાય. બહુનામ જન્મ. મારા શબ્દો નથી, કૃષ્ણ બોલ્યા ગીતામાં, બહુનામ જન્માનામ જ્ઞાનવાનામ પ્રબધ્ય. અનેક જન્મોને અંતે આ સ્થિતિ પ્રાપ્ત થાય, પરબારી ન થાય. તો એ માટે થઈ અને માણસે સતત પ્રયત્ન કરવા જોઈએ. પેલો શરીરના સુખ માટે, બીજા કુટુંબના સુખ માટે. હા, એમાં ઘહાવવું પડે, સોલાવવું પડે, એમાં સહન કરવું પડે. સહન કર્યા વિનાના સુખ ન થાય. કુટુંબ માટે સહન કરવું પડે, ભાઈઓ માટે સહન કરવું પડે. આ બધું તો કરવું જ પડે. હેતા હેતા કાંઈ મળતું નથી. અને જે રસ્તો ક્યાંય જાતો ન હોય ને, જે રસ્તો તકલીફ વિનાનો હોય ને ક્યાંય જાતો ન હોય. ક્યાં તો ના આવે. અરે અરે બાપ. રસ્તો ક્યાંક જાતો હોય તો તકલીફ વાળો જ હોય. તકલીફ વિનાનો હોય તો એ રસ્તો ક્યાંય જાતો ક્યાં તો ના આવે. તો આ જન્મ મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો છે, તો આમાં સારું સારું પ્રાપ્ત કરવા માટે છે. અને કોઈને ખબર નથી એવું નથી, બધાને ખબર છે હું કરવા સારું છે, હું કરવા સારું નથી. ધર્મની વ્યાખ્યા અતિ સૂક્ષ્મ છે, એમાં બહુ ઊંડા ઉતરી તમે નિર્ણય નહીં કરી શકો. ધર્મની વ્યાખ્યા એટલી બધી સૂક્ષ્મ છે કે નિર્ણય નથી થતો. ચોકની માલિક ઊભીને એક માણા માથે બંદૂકનો ઘા કરે, ખૂન કરી નાખે તો એની સજા થાય. એનો વ્યક્તિ સરહદમાંથી ઊભી 10 જણાને મારી નાખે
એટલે ઇનામ જરે. વાહ બાપ વાહ. તો ધર્મની વ્યાખ્યા અહીં અધર્મ થયો, હવે એને ઈ ક્રિયા ધર્મ થઈ ગઈ. વાહ બાપ. આજ કોઈ એમ કે દાદાને મારીને સંપત્તિ મેળવી લે, ગુરુને મારીને સંપત્તિ મેળવી લે, તો એ અધર્મ ગણાય. પણ અર્જુનને માટે ધર્મ થઈ ગયો હતો. વાહ વાહ. કૃષ્ણ કહે નહીં ને હવે માન નાખી. સ્થિતિ દૂધી હતી, પરિસ્થિતિ દૂધી હતી, સ્થળ દૂધું હતું, ન્યાય આતતાઈ હતા. આતતાઈ એની પાસે વ્યાખ્યાઓ છે: આગ લગાડનારો, ઝેર દેનારો, સંપત્તિનું હરણ કરનારો, હથિયાર લઈને સામું બાંધવા આવનારો. 6 લક્ષણો બતાવ્યા આતતાઈ. આ તમે માંડવીની દવા છાંટો પછી એવું ન મરે કે એક કીડી મરે તો ઓછું પાપ લાગે ને હાથી મારો વધારે પાપ લાગે. એમના દરબારમાં કીડીને હાથી નોખા નથી. તો જેટલું હાથીને મેરાને પાપ લાગે એટલું જ કીડીને મેરાને લાગે. તો કીડીને મેરાને પાપ લાગે એટલું તમે મસી આવે તેને મેરાને પાપ લાગે. તો ખેડૂત દીકરો કઈથી છૂટે? આ કરોડો જીવ મરે, હવે એક એકનું ફળ ભોગવવું પડે. તો ખેડૂત દીકરો કઈથી છૂટે? કેટલા ધનને છૂટે? છૂટે જ નહીં, શક્ય જ નથી છૂટી ગયું. છતાં લાગતું ને ખેડૂત દીકરાને પાપ નથી લાગતું. હું કહું તો નથી લાગતું. ઈયળ આવે તમે છાંટો દવા મરી જાય. ખેડૂત દીકરાને પાપ નથી લાગતું. શું કરવા? આતતાઈ છે, સંપત્તિનો નાશ કરવા આવ્યા, આજીવિકા જટવા આવ્યા. અને આજીવિકા જટવા આવ્યા હોય ને એને આતતાઈ કહેવાય. અને આતતાઈને મારવામાં જરાય પાપ છે નહીં. ભગત બાપુ તેમ કીધું છે, કવિ કાક બાપુ, કે જીવાય જોટાણી અને જાગર વેરી ઘેર્યા. જીવાય જોટાઈ જતી હોય, આજીવિકા જટાઈ જતી હોય, કોઈ આપણી જમીન જટી લેવા આવ્યું, કોઈ આપણી ભેહું જટી લેવા આવ્યું, તો જીવાય જોટાણી અને જાગર વેરી ઘેર્યા. તેથી તો માખી મધ તણી, પછી કડવા ધોળે કાગડા. તેથી મધની માખીઓ કડવા ધોળે, તો માણસ નો ધોળે. અરે અરે બાપ. પોતાની આજીવિકા માટે તો મધની માખીઓ કડવા ધોળે. તો ધર્મની વ્યાખ્યા અતિ સૂક્ષ્મ છે. ક્યારેક ધર્મ અધર્મ બની જાય, ક્યારેક અધર્મ ધર્મ બની જાય. એમ માણસ છે અને જન્મા છે, તો આપણે આપણી રીતે બધા પ્રયત્નો કરી લેવા. પછી ઉધમ કરતા આવડું પડે તો ધાર્યું ધણીનું થાય. અરે અરે બાપ. મહેનત તો કરી લેવી, પ્રયત્ન કરીએ. ક્યારેય માણસે પાછું પડવું નહીં. દીવાડે દીકરા કા ધોરીને કા ધરા કા કરને કપાહિયા નગર ઝાકડિયા તો ખરા. વિપત પડે ના વલખી અને વલખે વિપત નો જાય. અરે વિપતી આવે ને તો ખાટલા પીડા પીડા રેડ્યું નાખી કે વિપતી વહી નું જાય. અરે અરે. એ કેના જેવું થાય ખબર? મીંદડી આવતી હોય ને પારે આંખો વીસી જાય કે મીંદડી વહી ગઈ. એને આંખો વીસી જાય, મીંદડી દેખાતી બંધ થઈ જાય એટલે વહી ગયા. ખરેખર મીંદડી ગઈ ન હોય તો મોત થઈને આવી. વિપત પડે વલખીએ તો વિલખે વિપત નો જાય, ખાટલા પીડા પીડા નો જાય. વિપત પડે નો વલખીએ વલખે વિપત ન જાય. વિપતે ઉધમ કીજીએ તો ઉધમ વિપત ખાય. કઈક ઉદ્યોગ કરી લે. રાજા નળ દુગારમાં રાત પાત કાળ ફેર્યો ને કાકાના દીકરા ભાઈની હારે દુગાર રહીમાં અને નીકળી ગયા નળને જમીનથી. એમાં રસ્તામાં હાથ પારેવા ચડતા હતા. એને પકડવા માટે છે દાદા નળે અડધું લુગડું ફાડી અને નાખ્યું હતું. એટલે હાથે પારેવા છે ને એ લુગડું લઈને ઉડી ગયા અને આકાશમાં છીરફીને કીધું, હે રાજા નળ, અમે કળજુગના સાથી છીએ, તને છેતરવા માટે થઈને ઊભા હતા. તમે કોણ છો? એ કે હાથ વ્યસન છે. અરે અરે અરે. અમે 7 વ્યસન છીએ અને કળીકાળના સંગાથી છીએ. કે કોણ કોણ છો? કે દારૂ, જુગાર, પછી મોહ, એટલે મારી પાસે આ ધન છે, આ દોલત છે, આ પૈસો છે, આ બધા વ્યસન છે.
પર સ્ત્રી ગમન, વ્યભિચાર, હા. હાથ વ્યસન અને એ કળજુગના સાથી. અરે અરે મળ્યું નહીં કાંઈ, પારેવા લઈ ગયા વસ્ત્ર, આગળ આવેલા, ખાડામાં ઉતર્યા, ભૂખ તો હકી થાય નહીં, માછલા માર્યા, દમયંતીને ઘા કરી દીધા. દમયંતીના હાથમાં પદમ હતું, એ જેવું માછલું હાથમાં આવેલું હદીવન થઈને પાછું તરફ વહી ગયું. અરે નળપતિ નળ રાજા હુઆ અને વનમાં વલખા વાય, મારીને મચ્છિયા ખાય અને ભૂખ લાગે છે ગુજરાય તો નળપતિ નળ રાજા હુઆ. વાહ વાહ. તો આ વિપત્તિ છે. અને એમાં રાત્રિના સમયે દમયંતીને મૂકી અને નળ નીકળી ગયા. અહીં દમયંતી રખડતા રખડતા રખડતા, ઘણી બધી કથા લાંબી છે, અને માસીના ઘરે ગયા, આથી એના બાપને ઘરે ગયા. અને એના બાપે કીધું, બેટા નળનો કોઈ સમાચાર ક્યાંય કે ક્યાંય નથી. એક કરો પિતાજી કામ, કે શું? કે વિદ્વાન બ્રાહ્મણોને મારી પાસે મોકલા. હું બહુ બધી ટૂંકમાં વાત કરું. બ્રાહ્મણોને કીધું કે હું જે શ્લોક તમને કહું ને, એ શ્લોક તમે ગામો ગામ, શેરીએ શેરીએ, ગલીએ ગલીએ જઈને ગાઈ દો. અને આ શ્લોકનો કોઈ ઉત્તર દે ને, એ કેણે ઉત્તર દીધો એ આવીને મને કહી દો. તમે પૂછતા નહીં કોણ છો, ક્યાંથી આવો, આમાં તમારે કંઈ પૂછવાનું નહીં. જે કોઈ ઉત્તર દે ને એ મને તમે કહેજો. આ એવું બન્યું. નળ રાજા દમયંતીને મૂકીને વ્યા ગયા. એમાં રસ્તામાં એક અવાજ આવે છે ને, મને બચાવો, મને બચાવો, બચાવો. ત્યારે જાય છે અવાજની દિશામાં તો કુરકોટક નામનો નાગ, નવ જાતિદે નાગની છે. અનંત, શેષ, તક્ષક, વાસુકી, કુરકટો, પદ્મ, મહાપદ્મ, એક ધરી છે. એ આ કુરકટ નામના જે નાગ હતા, એણે કીધું કે નારદના શ્રાપથી મારા મકોડા ભાંગી ગયા છે, હું હાલી શકું એમ નથી, જંગલમાં આગ લાગી છે તો મને બચાવો. એટલે કીધું પણ મારું શરીર હાવ કૃષ થઈ ગયું, ખાધા વિનાનો રખડું છું, હું તમને ઉપાડી ન હોગું કે હું નાનકડું સ્વરૂપ ધારણ કરી લઉં. હું નાનું સ્વરૂપ ધારણ કર્યું. નળે એને ઉપાડી અને જંગલની બહાર લઈ ગયા. એટલે કુરકટે કીધું, હું તારી પર પ્રસન્ન થઉં, હું તને ડંખ મારું છું. કે પ્રસન્ન થયું ને કેમ ડંખ મારું? કે ડંખ હું તને એટલા માટે મારું છું, મારો ડંખ છે ને તને બહુ ઉપયોગી થાય. કે કેમ? કે તારું શરીર કાળું થઈ જાય એટલે કોઈ ઓળખશે નહીં કે રાજા નળ છે. અને ફરીવાર તારે રાજા નળ જ્યારે થવું હોય ત્યારે મારું સ્મરણ કરજે, હું હાજર થઈ જાય. કે પછી શું કરવું? કે પછી તો અહીંથી સીધો અયોધ્યા જાય. અને અયોધ્યાની અંદર ઋતુપર્ણ નામનો રાજા રાજ કરે છે. એ જુગારનો માસ્ટર છે અટાની ભાષામાં. એ પાસા ફેંકવામાં હતી હોશિયાર. અને તું બાહુક એટલે કે આ રથ હાંકવા વાળો, ઘોડાને જાણવામાં બહુ હોશિયાર છો. તારે ત્યાં નોકરીમાં રહેવાનું. તારે એમ કહેવાનું કે તમે મને ધ્રુત વિદ્યા શીખવાડો, હું તમને અશ્વ વિદ્યા શીખવાડું. અરે અરે અરે. એ રાજા પાસેથી ધ્રુત વિદ્યા શીખીને પાછો તારા રાજ્યમાં જાજે અને તું પાછો ધ્રુત રમી અને તારી સંપત્તિને પાછી પ્રાપ્ત કરી લેજો. કરજો. ટૂંકમાં એ તો ઋતુપૂર્ણ પાસે જાય છે ને બાહુક નામ ધારણ કરે છે, ઘોડાની ઘોડાઈમાં રહે છે. આ બ્રાહ્મણો દમયંતીના મોકલેલા ચારેય દિશામાં એ એના શ્લોકો ગાય છે. આ શ્લોકમાં નહીં ખ્યાલ આવે એ સુધ્યું એટલે હું કહું. ગલીએ નાકે ચૌટે બે કરી દે, ગલીએ નાકે ચૌટે ગાય છે. શું કહે છે? કે જુગારી ગયા કઈ વાટ રે, મેલી નારી અરે એ જુગારી ગયા કઈ વાટ રે, મેલી નારી
ઘાટ રે મેલી નારી એ જુગારી દિયા ક્યાં વાટ રે મેલી નારી એ પંખી પરેવા ઉડી ગયા તાયકાશ હા માઢ પંખી પરેવા ઉડી ગયા તાયકાશ એ અડધે વસ્ત્રે ઉઘાડા શરીરે આહા. અડધે વસ્ત્રે ઉઘાડા શરીરે કોણ હતું તારી પાસ રે જુગારી ગયા ક્યાં વાટ રે મેલી નારી દેવાળે ચીભડા ગળિયા તે દી વેલા ગળિયા અરે. તે મછિયા મારી ખાવા ગયા તા કોણ હતું તારી પાસ રે જુગારી ગયા ક્યાં વાટ રે મેલી નારી મહાભારત અંદર જુગારી શબ્દ લખ્યો છે એટલે મેં આમાં લખ્યો વાહ. આમ તો સંસ્કૃત છે થોડો અરે ઋતુપૂર્ણ રાજાના દરબારમાં કવિતા ગાય એને તો સંસ્કૃતમાં ગયા મેં તમને સમજ્યા એટલે માટેમાં ક્યાંયથી અમાતા ન મળ્યા પણ જેવા ગાઢ નીકળ્યા ને એવા નળ રાજાએ બોલાવીને કીધું કે આ શ્લોકો તમને દીધા કોણે કે વિદર્ભ દેશની રાજકુમારી દમયંતી આપ્યા છે કે તો એને એટલું કહી દો કે જે માધ્યમ રાતે મૂકીને વિયોગીઓ છે ને એની કંઈક લાચારી છે એની કંઈક મજબૂરી છે પણ એના હૃદયમાંથી પ્રેમ ગયો પછી આ બ્રાહ્મણે આવીને વાત કરી કે આખા દેશમાં ક્યાંય અમને જવાબ ન જડ્યો એક અસોપાળે જવાબ દીધો પછી ટૂંકમાં વાત કરું તો એ દમયંતી બીજો સ્વયંવર રહેતો ઋતુપૂર્ણ રાજાને બોલાવ્યા ઉપરકામના નાગને બોલાવ્યા મારે કહેવાનો ભાવ પાછા નળ દમયંતી એક થયા ફરીવાર રાજ્ય પ્રાપ્ત થયું પણ ઉધમ કરે ને તો પ્રાપ્ત થાય પછી જો હાવ હાથ જોડીને બેઠા રહી ઘરે મરી ગયા હવે જટાઈ ગયું ગમે એવું કાર્ય હોય ઉધમ કરે તો એનો માર્ગ મળે એનો પ્રસંગ મળે કવિ કાગ બાપુ રાજુલાની બાજુમાં કાતર દરબાર સાહેબને ત્યાં મહેમાન થયા હવે કાતર દરબાર સાહેબને ત્યાં તકલીફ હતી એક ધન દોલત પૈસો ખૂબ આજે પણ છે ઓરડું હાંખના ચારણોનો છે ખરાબ અને અપીલ અરે દીકરો 7-8-10 વર્ષનો થાય એટલે બાપ મરી જાય આહા દીકરાના લગ્ન બાપ જોવે નહીં ને આ પેઢી દર પેઢી થાય એટલે દીકરાના લગ્ન બાપ કઈ કાક બાપુ મહેમાન થયા અને કાતર દરબાર છે જોરુ બાપુ નામ આપણે જે કરોટકે દાયરામાં જે વરુની શાખા છે ને હા. ઈ એમાંથી ઉતરી આવી શાખા ઈ વરુ હા કઈ કાક બાપુને એટલું કીધું બાપુ ધન દોલત પૈસો માયા આ ગામ ધણી છે ઈ. પણ દીકરો 7-8 વર્ષનો થાય ત્યાં બાપ મરી જાય બાપ દીકરાના લગ્ન જોતો નથી અમારો વેલો પહોંચતો નથી હે બાપુ માં હુનભાઈ કે અમારીમાં દયા ન કરો
માં હુનબાઈ કયો તો અમારે નથી ક્યાં દયા ન કરે હશે અમારા ગઢાવની કોઈની ભૂલ પણ એટલે કવિ કાગે કીધું બાપા ભગવતી તો ભગવતી છે, દયા ન કરે તો મમતાળી ન કહેવાય ને, એનું બિરુદ લાગે. અરે અરે બાપ જે બિરુદ મળ્યા હોય ને બિરુદ નભાવવા પડે, કોઈ પણ ને બિરુદ મળે. જે બિરુદ મળ્યું ને એ બિરુદ ને સીતાજીએ કીધું, હનુમાનજી મહારાજને જ્યારે વિદાય લીધી સીતાજી પાસેથી, હનુમાનજી મહારાજે કીધું એમાં આવ્યો તો તે રામની વીંટીના આધારે અહીં પૂગ્યો, હવે પાછો દરિયો ટપવો છે, પાછો દરિયો ટપવો છે તો મને કંઈક આધાર આપો. તો સીતાજીએ ચૂડામણી એટલે આમ ચૂડલો ન થતો, માથામાં ઘરેણું થાય એ ચૂડામણી ઉતારીને દીધો ને પછી કીધું માં કંઈ સંદેશો દેવો હોય તો દ્યો. એટલે સીતાજીએ કીધું હતું કે રામને એટલું કહી દીધો કે દીન દયાલ બિરિદુ સંભારી એ હરહુ નાથ મમ સંકટ ભારી, દીન દયાલ બિરિદુ સંભારી. હું જાદુ નથી કહેતી, ખાલી રામને એટલું કહી દો તમારું બિરુદ છે દીન દયાળ. અરે દીન નામ આરતી ગરીબ અથવા તો દુખી, દુખી ઉપર દયા કરવી એ તમારું બિરુદ છે. આ બિરુદને સંભાળીને તમે મારી વાર કરો, કેમ કે બિરુદની લાજ એને રાખવી પડે. દ્રૌપદીએ જ કીધું તું હું દીન છું તું દીન પાલક નાથ જબડા શિર નમે કરવાર કાળા જોરવાળા દીન પાળા આ સમેરણ ધેર પાંડવ દીન રાઘવ યા ભામાયા ફળે. દ્રૌપદી કેવું નમાલા ધણી ધણિયાની નથી. ભીમગદા મારે પાછો ચડાવી દે, ધર્મરાજા ધર્મને સાંભળે ટેકવી દે, અર્જુન માંડનો મેવરામ ટિકટ પડતા આપને ટેકા દે એવા છે. અરે બાપ પણ અટાણે માથા હેઠા કરીને બેઠા, અટાણે માથા હેઠા કરીને બેઠા છે. એ કરવાર કાળા જોરવાળા દીન બાડા યા સમેરણ ધૈર પાંડવ દીન રાઘવ રણ ધૈર પાંડવ દીન રાઘવ આબ હામા યા ફળે કિન હોય રણ મે કાળ કોપેલ તોય હામા તે લડે. જય હો. પણ હું દીન છું તું દીન પાલક નાથી જબડા દિન મે કરવાર કાળા જોરવાળા દીન બાડા. એ યા સમેન છતાં કૃષ્ણ દેખાણા નહીં, એટલે કીધું કે આ તો તું આટો દેવા આવતો હતો ને તઈ કેતો ને દ્રૌપદી જરાય મુંજાતી નહીં, મારી એ કંઈક સુભદ્રા છે ને એ કંઈક તું છું, તારામાં સુભદ્રામાં મારે જરાય ફેર નથી. નથી. અને હું એ પોરહીલી ત્યાં આમાં ભૈયામાં પોરો રાખતી, મારો ભાઈ સપન કોટી યાદવાનો ધણી, મારો ભાઈ સપન કોટી યાદવાનો ધણી. આજ મને એમ થાય વેણ લંપટ તારી વાતું સુણીને મારો ફોગટ જીવડો ઉડાતો જાદો તારે ને મારે છે હું પાંચાળી તું વ્રજવાસી આપણી જુદી જુદી જાતો જાદો તારે ને મારે છે અરે આ તો કામ પડે તે દી કે જે બેનડી તું કાયમ કરતો વાતો સુભદ્રાને મળવા આવતો ને કે તો મને મારે જો કોઈ કામ પડે તો કહી દેવો. કામ પડે તે દી કે જે બેનડી કાયમ કરતો વેણ લંપટ વેંડપટો થાય ખોટા બોલો ઘણા છે ને વાતું ના બહુ લંપટ ને રસ્તામાં વાત કરી હતી કાંઈ વાત કરી મને યાદ નથી, ભાલો પાછી કહી દો પપ્પા કદાચ તમે થઈ ગયું. બહુ સરસ સત્યદાનંદજી એક વાત કરી કે કોઈ શંકરની લિંગમાંથી દૂધ ચડાવવા જતો હોય ને તો ઘણા શું કહે અમે એમાં બહુ ન માનીએ, 5 રૂપિયાનું દૂધ શંકરની લિંગને ચડાવી દેવું એના કરતાં 5 રૂપિયાનું દૂધ કોકના છોકરાઓ દીધું હોય તો
દ્વારકાધીશને કોઈ વળી તુલસીની માળા ચડાવવા જતું ને કે અમે એમાં ન માનીએ 10 રૂપિયાની માળા લઈને તુલસીની માળા લઈને દ્વારકાધીશને ચડાવ ન્યાય જાય ને હુંડામાં નાખી દે. એના કરતાં કોકના છોકરાને 10 રૂપિયા દીધા હોય તો. સચ્ચિદાનંદજી કે આ બધું સાંભળી લીધા પછી મેં એટલું કીધું, બહુ સરસ, તમારું વિચાર બહુ ઊંચા છે, તમારું જોણ બહુ ઊંચું છે, તમારી વાત બહુ ઊંચી છે, બહુ મજાની છે, પણ તમે એટલો મને જવાબ દો કે આ 10 5 બતાવી અને તમે કેટલા છોકરાઓ દૂધ પાયું? અરે બાપુ અરે ત્યાં કાંઈ નહીં, આને વાચાડતા વાચાડ વાંચા દીકરી વાતો કરી કે હું કંઈક છું, જ્ઞાની છું, હું કંઈ આધુનિક છું. હા બાપુ હા પછી સચ્ચિદાનંદજીએ કીધું 5 રૂપિયાનું દૂધ શંકરને ચડાવી શકે ને એ 50 રૂપિયાના છોકરાને ચોપડા લઈ ગઈ. અરે વાહ વાહ તો દ્રૌપદી કી વેણ લંપટ તારી વાતો સુણીને મારો ફોગટ દીવડો ફૂલાતો જાતો હરે સેનો નાતો. પણ પછી તે મેણું માર્યું કે સગીએ બેનડી સુભદ્રા કેરો આ સભામાં ચોટલો ખેંચાતો. અરે વાહ વાહ એકલો અર્જુન જુગાર રમવા બેઠો હોત ને સુભદ્રાને હારી ગયો હોત અને સુભદ્રાનો ચોટલો પકડી દુશાસન અહીં સુધી લઈ આવ્યો અને હું પોકાર કરું એમ સુભદ્રા કરતી હોય. સગી બેનડી સુભદ્રા કેરો સભામાં ચોટલો ખેંચાતો. તો વેરીના ઘરની માથે આદુ વાવવા, વેરીના ઘર માથે આદુ વાવવા, તું કાળો મટીને થાત રાતો જાગવરા, તારે ને મારે છે નાતો. દાદી આ બીરુ એને નભાડવું પડે, નભાડવું. હવે કાગે કીધું જોર બાપુ ભગવતી દયાળુ છે, એનું એક નામ મમતાળી છે. અરે હા જો મમતાળી મમતા નો વહાવે તો વિરુદ્ધ લાગે. મોગલની સ્તુતિમાં લખે છે કવિકાર કે ઘણાય ગામડામાં કોઈ કૂતરું છે એ કડકણું થઈ ગયું હોય ને, જે નીકળે ને કડતું હોય ને, પછી નાકાવાળા વિચાર કરે કે આ કોઈ નાકામ ઘરવા દેતું નથી ને મન પડે એને કડી લે છે. પછી વેત ગોતી એને પાડી એની માથે ઊંધો ખાટલો નાખીને પછી કૂતરાના દાંત ઝેરે, એને દાંત પાડી નાખે એટલે દાંત ઝેરી નાખે. એમ ભગત બાપુ કે ભગવતી છે ને જ્યારે ખીજાય ને ત્યારે હારા હારાના દાંત ઝેરી નાખે. અરે 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 બાપુ હિરણમાર આમ કસોટો વારી ઉતરે ને માળી ત્યાં તો કાળા રે સર્પનો કીધો ભાઈ તું તો રથડો મેલીને રણમાં કૂદી રે મછરાડી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડીએ માડી તારા વાછરું વનમાં રે ઢાંચ રે માડી તારા વાછરું ચારે છે વનનો રાજા રે સિંહ તારા વાછરડાને સારવા દે. વાહ બાપુ એ બાઈ તારા વાછરું ચારે છે વનનો રાજા રે મછરાણી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડી. એ જ ભગત બાપુ કે માં તું આટલી ક્રોધાળી છો પણ માડી તારા કાળજડા મસરૂથી હાવ છે કોણા રે મછરાણી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડી. બાપુ અમારા વતી વાત કરજો ને. ભલે બાપા સમય આવશે, માનું મન પ્રસન્ન હશે ત્યારે સમય કાળ વીતતો ગયો એમાં બધા દર આઈ હનબાઈમાં બધાય વાડું પાણી કરી સાંજે બેઠા.
એમાં કવિ કાગબાપુએ કીધું કે માં એક વાત કરવી છે તમને કે અમારે અહીંયા થોડાક રજવાડા છે, ડેડાણ છે, કાતર છે, હેમાળ છે, આ બાબરિયાવાડીના તુલસી શ્યામને માનવાવાળા શ્યામ આપણા હામા મળીને રામ રામ કરીએ એ જય શ્યામ. જય શ્રી અરે હા, અને પેલા લગ્ન શ્યામ ના થાય પછી વરરાજાની જાન જાય જૂતે આજની ઘડી ભીમી દેવ દિવાળીએ શ્યામના લગ્ન થઈ જાય તુલસી શ્યામ ભગવાનના પછી વરરાજાની જાન જૂતું જૂતું અને મોટી ધજા વરરાજાની જાનની આગળ તુલસી શ્યામની ધજા. આટલો માનબાવાળો હોય એમાં માં અમારે કાતર રજવાનું છે. ભગવાનની દયાથી ખૂબ સારું છે, પણ દીકરો 7-8 વર્ષનો થાય તો બાપ મરી જાય. દીકરાનું લગ્ન બાપ જોતા નથી, દીકરો એક જ થાય. એની માથે માં કંઈ દયા ન કરો. ત્યારે કાંઈ હુંગરમાં કંઈ બોલ્યા નહીં. સુવાનો સમય છે વૈયા ગયો. સવારે પાછા દાઈઓ બેઠા હતા. એમાં ઓચિંતાનું યાદ આવ્યું એટલે કીધું દુલાભાઈ સાંજે તું કંઈક કાતર દરબારની વાત કરતો હતો ને, આમાં આ તકલીફ છે, કંઈ રસ્તો ન નીકળે. અરે ભાઈ, સારું કામ થતું એમાં પીછળ રાજી જ હોય ને. અરે અરે બાપ સારું કામ થતું હોય એમાં પીછળ રાજી જ હોય. માં તેડાવું? હા હા તેડાવો. તકુતરી ચીઠી લખી કાગધામથી દાદુલા થઈને માણસ કાતર આવ્યો હોય તો વખત ઘોડા આવી વાત કરી માં બોલાવે છે તો કોઈ હૈયામાં હરખાયું હોય ને. વાહ બાપ બધા ઘોડા તૈયાર થયા દરબારો. માના કર્ણમાં લાકડી પડે એમ પડી ગયા. માં મારી માટે દયા કરો બાપા, સારું મુહૂર્ત જોવરાવો, સારું ચોઘડિયું, સારો વાર, એટલે અમે બધા આવશું, અપિયો ભાંગશું અને એમ બધા કે માં ઓલા દશરથ ગયા તા વશિષ્ઠ પાસે કીધું તો કે રામને ગાદીએ બેહાડવા તો મુહૂર્ત જોઈ દો. એટલે વશિષ્ઠ એમ કીધું તો રામ ગાદીએ બેહે ઈ જ મુહૂર્ત, એના માટે બીજું કંઈ મુહૂર્ત જોવાનું હોય અરે અરે બાપ નહીં. એમ અમે કહીએ છીએ કે અમારી માં હોનબાઈ કે ને ઈ જ અમારે સારું મુહૂર્ત, તેથી બીજું કોઈ સારું મુહૂર્ત અમારે હોય. વાહ વાહ એટલે માતાએ તરત એને વાર ને તૈથને કીધા કે હવે માં ઘડીકની વારમાં લગાડવી નથી. ત્યાં બેઠા બેઠા બ્રાહ્મણને બોલાવી અને કાગળ લખી એ ઘડી સમય આવ્યા. અડ્યું આંખના કારણો આવ્યા, હપ્તો ભાંગ્યો, જમણવાર છે. પછી ભગત બાપુએ કીધું માં અપ્યો તો ભાંગ્યો પણ પ્રમાણ તો દુનિયા કાલે વારે માગશે. પ્રમાણ શું કે એક જ દીકરો થાય છે ને, એક જ દીકરો. દીકરાના લગ્ન બાપ નથી જોતા ને, કે ના દીકરાના લગ્ન બાપ નથી જોતા. કે તો જોરુ બાપુને ઘરે માતાજી 2 દીકરા દેહે અને મા ભગવતી છે તો દીકરાના નહીં, દીકરાના લગ્ન દો. અરે એ પછી જોરુ બાપુને ત્યાં 2 દીકરા, દાદ બાપુ અને નનકુ બાપુ. હાલ બે દાદ બાપુના આપણને ઓળખાણ આવે. દાદ બાપુના દીકરા ભૈલું બાપુ અત્યારે પાડિયાદ છે. જય હો. એના દીકરા પાડિયાદની ગાદી ઉપર આવશે. દાદ બાપુને 2 દીકરા, એક ભૈલું બાપુ, એક બાપભાઈ ત્યાં છે. અને હેમાર દરબાર એટલે 5 દીકરા. જય હો. જય હો જય જો કાંઈક પણ તમે પ્રયત્ન કરો તો માર્ગ મળે. મારે આખી વાત કહેવાનું હતું. વિપત પડે ના લખી, વિપત કેમ નથી આવતી ભાઈ? આવે પણ એકને કયો, બીજાને કયો, સમજદારને ત્રીજાને કયો તો ક્યાંય ને ક્યાંય તમને રસ્તો એમાં જોડે મળી જાય. હાવ ભાગ કરી અને બેઠું રહેવામાં મજા મજા નથી નથી. નથી. કૃષ્ણ ગીતાની અંદર એક જગ્યાએ કીધું છે, બને ત્યાં સુધી તમારે કદાચ ગોતું હોય તો 18મા અધ્યાયનો 16મો શ્લોક એમ કે આ બહુ મસ્તીનો શ્લોક છે, બહુ મજાનો શ્લોક છે કે કોઈ પણ બાબત માટે થઈને કૃષ્ણે 5 પગથિયા કીધા છે. એમાં પેલું અધિષ્ઠાનમ તથા કરતા. હા, અધિષ્ઠાનમ અરે. તથા કર્તા ચ કરણમ ચ એવ પૃથક વિધમ
વિવિધ ચેષ્ટા પૃથક વિધમ દેવતે ચૈવ પંચમમ. પ્રપંચમ. આવો કે શ્લોક છે. પહેલા તો અધિષ્ઠાન સ્થાન હોવું જોઈએ, પછી કરતા વ્યક્તિ પોતે, પછી કરણ હથિયાર, ખેતી કરવી છે તો ઉદાર આ તે વિવિધ ચેષ્ટા, એની માટે પ્રવૃત્તિ કરવી. પ્રવૃત્તિ કરવાની. આ તારે હરખે હરખા હોય ને જો ભાગ્ય સહકાર ન આપે ને તો પછી ભાગને લ્યો, મોરથી ભાગને લ્યો. અરે કૃષ્ણે 5મે સ્થાને મૂક્યું ભાગી. તો પેલા પ્રયત્ન કરે, તું જે ધંધો કરવા માંગે એ સ્થાન બરોબર છે કે નહીં. હિમાલય બજારમાં કઈ ગુલ્ફીની દુકાન થોડી નખાય, હા પંજાબમાં વાણંદ દુકાન કરાય નહીં. અરે અરે બાપ અધિષ્ઠાન તો એ સ્થાન જોઈ લે. મારે જે ધંધો કરવો છે, મિલ નાખવું છે, કપાસિયાનું મિલ નાખવું છે, માંડવી નાખવું છે, તો કાચો માલાય મળી રહે કે નહીં મળી રહે, પાયકા પછી વેચાય કે નહીં વેચાય, એ સ્થાન નક્કી કરી દે. પછી કરતા તું કરવા સક્ષમ છો, તારામાં તાકાત છે કરવાની. પછી કરણમ. કરણમ એટલે સાધન. સાધન. સાધન સુલભ છે, મળી જાય એમ છે. પછી વિવિધ પૃથક ચેષ્ટા, ચેષ્ટા. એને માટે જે પ્રયત્ન કરવા પડે, હળીઓ કાઢવી પડે, એ બધું. અને પછી દૈવમ ચૈવ પંચમ, પછી ભાગ આવે. 5મે સ્થાને ભાગી આવે. મેં ધોના ભગતની કદાચ વાત કરી છે, નહીં કરી મને યાદ નથી. ધોળા જંકશનમાં ધનો ભગત હતો, પટેલ, કૃષ્ણનો પરમ ઉપાસક. વાવણી વાવવા જાય, ગરીબ માણસ હામો દીડો, ભગત હું તમારે ઘીરે જતો હતો, મારા પાસે કઈ છે નહીં, મારું ખેતર કોરું રહી જાય, છોકરા બાજરા વિનાના રહી જાય, એ દઈ દીધું, હાલે જા વાવી દે. પછી પોતે હાલતો જ વિચાર કરે કે વાવવું પણ હું વાવવું, વાવવું પણ હું વાવવું, નહીં વાવું તો દુનિયા એમ કે ભગતનો દીકરો થયો, ખેતર રહી ગયું કોરું. મારી નિંદા કરે ને વાંધો નથી, મારા નાથની નિંદા કરશે. વાહ બાપ રસ્તા નદી આવી, વેકરો ભર્યો, વેકરો ભરી ને આખા ગામે ગણે પરમેહર કરી મીઠ માંડી, અને ધના ભગતે ગણે પરમેહર કરી મીઠ માંડી. કોઈ મકાઈ વાવી, કોઈ જુવાર વાવી, કોઈ બાજરા વાવ્યા, ધના ભગત રેતી વાવી. અને ભાદરવો મહિનો આવ્યો, આખા ધોળા જંકશન, અત્યારે આવતો ક્યારેક જોયું, આખા ધોળા જંકશનની સીમમાં જુવાર, બાજરા, મકાઈના પાક લેરાણા, એવો ને એવો જુવાર અને એવો ને એવો બાજરો તેથી ધના ભગતમાં અરે. લેરાણો તો ધોલકો ધાન ધનાકો પીયો, તો કીત મુરાદ આપે જૂઠું ધનાયો, હું નાથ અનાથ અનાથ રહ્યો, તો તું કહેશો અનાથ કો નાથ. જય હો. વાહ જય હો જય હો. ધૂળીનું હું ધાન કરીને દીધું. પણ યુવાન મિત્રોને કહું, શરત એટલે ધૂળ તો ધૂળ એને વાવીને, વાહ વાહ જો પાછો વળી ગયો જ ને તો પરમાત્મા લાતાર થઈ જાય. ધૂળ તો ધૂળ, કર્મ કીધું બસ. કર્મણે અધિકાર માં કર્મ ફળે તો ગુરુમાં માં સંગોત્સવ કર. કર્મ. કૃષ્ણ કહે છે તું તારું નિયત કર્મ કરી જા, જે તારી ફરજમાં આવે એ કરી જા, પછી કેટલું ફળ દેવું. આનું એક અર્થ મને બહુ, એક આમાં ગીતા એવો ગ્રંથ છે ને કે અત્યાર સુધીમાં ગીતા ઉપર જેટલી ટીકા લખાણી છે ને, ટીકાનો અર્થ નિંદા નહીં, પણ હા. એના ઉપર જે સંશોધન થયા એટલું જગતના કોઈ ધર્મ ગ્રંથ ઉપર નથી લખાણું. એટલી ભાષામાં એના અનુવાદ થયા, એટલી ભાષામાં અર્થો થયા. તત્વજ્ઞાનીઓએ તત્વ લીધું, જ્ઞાનીઓ એમાંથી જ્ઞાન લીધું, સાંખ્ય યોગીઓ એમાં સાંખ્ય લીધું, કર્મયોગીઓએ કર્મ લીધું, ભક્તો એમાંથી ભક્તિ લીધી. ભક્તિ લીધી, ધંધાર્થીઓએ આવા શ્લોક લઈ અને એમાંથી ધંધાના તારણ કાઢ્યા. બધું ગીતામાંથી લીધું. આવો અદ્ભુત ગ્રંથ જગતમાં બીજો કોઈ છે નહીં. તો આનો એક અર્થ મને કે ભાઈ બહુ સારો કર્યો, કર્મને અધિકાર વસ્તુ. એટલે હું મારી ભાષામાં કહું કે પ્રોગ્રામ કર્યો એ વાત સાચી, સવારે પૈસા મળ્યા એ વાત સાચી. પ્રોગ્રામ કર્યો સત્ય, સવારે પૈસા મળ્યા એ વાત સાચી, પણ પ્રોગ્રામ કર્યો એટલે પૈસા મળ્યા કૃષ્ણ કે એ વાત ખોટી. આ અટપટું છે. વાહ બાપ પ્રોગ્રામ કર્યો એ વાત સાચી, પૈસા મળ્યા એ વાત સાચી, પણ પ્રોગ્રામ કર્યો એટલે પૈસા મળ્યા કૃષ્ણ કે એ વાત ખોટી. જેવો સિદ્ધાંત હોય તો દરેક પ્રોગ્રામમાં મળી જવો જોઈએ, ઘણા પ્રોગ્રામમાં નોઈ જીડ્યા હોય.
फारा बारात तो हुआ नहीं, भरत तो तुम सुनाया ताकि का लड्डू खिलाएगा, कौन खिलाएगा? बनी લે હકીકત છે. હા, પ્રોગ્રામ બુક કરવા બીજા આવે, તેડવા બીજા આવે. આ તો દેવ તે વખત ગાડીઓ ગરમી થઈ, બુક કરવા બીજા આવ્યા હોય, તેડવા બીજા આવ્યા હોય, ખાવાનું બીજાને ઘેરે હોય, અને સવાર પૂરો થાય તે કોઈક ત્રીજા હોય, એટલે એકે ન હોય. પછી આપણે કંઈક આ ઓલા કે એ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બકાલું નાખવા ગયા. પછી બસ સ્ટેન્ડ પૂછીએ તો એ ડગલું ભરીને દે હાલવા ન આવે, ત્યાંથી એ ઓલા નાકામાં નીકળી જાવ. બની ગયેલી હકીકત. માંડવી વાવી એટલે ખાંડી જ ઉતરે, કે માંડવી વાવી એટલે માંડવી પાકી. કૃષ્ણ કે વાવી એ વાત હતી, વીઘે 2 ખાંડી ઉતરી એ વાત એ હતી, પણ કે વાવી એટલે ઉતરી એ વાત ખોટી. વાહ વાહ. ક્યાં કર્મનું ફળ ક્યાં લાવી દઉં, જય હો. એ જગતમાં કોઈ જાણતું. ચાલતું નથી. વાહ વાહ. આ કર્મ